નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ચેપ્ટર નંબર 12 આજે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે. એને કહેવામાં આવે છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન અને એના કેટલાક શું પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓની આપણે આજે વાત કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે રસાયણ વિજ્ઞાન જે છે એનો અભ્યાસ માટે અનુકૂળતા ખાતર આપણે શું તે રસાયણ વિજ્ઞાનને 3 વિભાગમાં વહેંચેલું છે. તો રસાયણ વિજ્ઞાન છે સૌથી પહેલાં રસાયણ વિજ્ઞાન એ છે તે 3 ભાગમાં વહેંચેલો છે આપણે, બરાબર. તો એમાં પહેલું છે બરાબર છે ભૌતિક રસાયણ વિજ્ઞાન, ભૌતિક રસાયણ વિજ્ઞાન. પછી બીજો છે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, અને ત્રીજો જે પાર્ટ છે એને કહેવામાં છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન, એટલે કે રસાયણ વિજ્ઞાનનો જ્યારે અભ્યાસ કરતા હોઈએ ત્યારે સરળતા ખાતર આપણે 3 વિભાગમાં વહેંચ્યો છે. પહેલું છે ભૌતિક રસાયણ વિજ્ઞાન, એને કહેવામાં છે ફિઝિકલ કેમેસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે, જેની અંદર મુખ્યત્વે શાનો અભ્યાસ કરવામાં આવે. તેની અંદર મોટાભાગે જે છે એ રાસાયણિક વિજ્ઞાનની અંદર કેટલાક નિયમો અને એની ઉપયોગિતાની વાત કરવામાં આવે. ત્યાર પછી અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, એને કહેવામાં આવે છે ઇંગ્લિશમાં ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે. એમાં મુખ્યત્વે જે આવર્ત કોષ્ટકનો આપણે જે અભ્યાસ કર્યો હતો એની અંદર જે રહેલા તત્વો જે છે એના ગુણધર્મો, બરાબર, એનો અભ્યાસ કરવામાં આવે. અને ત્યાર પછી એક આ નવી વસ્તુ આપણા માટે આવી, કારણ કે અત્યાર સુધી આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાન વિશે કશું ભણ્યા છીએ નહીં. ધોરણ 11માં સૌથી પહેલું કાર્બનિક રસાયણ વિજ્ઞાનનું પહેલું ચેપ્ટર છે. હવે આ જે ચેપ્ટર છે એ શું છે, બેઝ છે રાસાયણિક ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો, કારણ કે ધોરણ 12ની અંદર પાર્ટ 2ની અંદર જે પણ ચેપ્ટરો આવશે બધા કાર્બનિક રસાયણ વિજ્ઞાનના આવશે, બરાબર. તેમાં પાયાની જે વસ્તુઓ જે છે દરેક ખ્યાલ જે છે આ ચેપ્ટરની અંદર સમાવેલો છે, બરાબર. એટલા માટે આ ચેપ્ટર સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર આપણને થશે કે શેનો અભ્યાસ કરવામાં આવે, તો ખાસ કરીને કાર્બનના સંયોજનોનો અભ્યાસ કરવામાં આવે છે. કાર્બનના સંયોજનોનો અભ્યાસ કરવામાં આવે, બરાબર. તો કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે કે ઓર્ગેનિક કેમેસ્ટ્રી કોને કહેવાય, તો કાર્બન અને કાર્બનના સંયોજનોનો જે અભ્યાસ કરવામાં આવે એને કહેવામાં છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન. હવે કાર્બનિક રસાયણ વિજ્ઞાન હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એમાં સૌથી પહેલાં આપણે જે આજના ટોપિકમાં જે ચર્ચા કરવાના એમાં આપણે 4 પ્રશ્નોનો જવાબ શોધવા માટેનો પ્રયત્ન કરીશું. એમાં પહેલો પ્રશ્ન છે કાર્બનિક રસાયણ એટલે શું, બરાબર. તો કાર્બનિક રસાયણ એટલે શું છે એ સમજીશું. ત્યાર પછી આપણે વાત કરીશું શા માટે કાર્બન વિશિષ્ટ છે, કે કાર્બનિક રસાયણનો શા માટે અલગથી અભ્યાસ કરવામાં આવશે, શા માટે વિશિષ્ટ છે એનો અભ્યાસ કરવામાં આવશે. ત્યાર પછી શા માટે કાર્બનિક રસાયણનો અભ્યાસ અગત્યનો છે, આની સ્પેશિયાલિટી શા માટે છે, બરાબર, શા માટેનો અભ્યાસ કરવો અગત્યનો છે, જરૂરી છે, એનો અભ્યાસ આપણે વાત કરીશું. અને ચોથો જે છે કાર્બનિક રસાયણના ઇતિહાસની વાત કરીશું. તેમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ કાર્બનિક રસાયણ એટલે શું, એટલે કે ઓર્ગેનિક કેમેસ્ટ્રી કોને કહેવાય. તો સૌથી પહેલાં પ્રશ્નની વાત કરીએ છીએ કાર્બનિક રસાયણ. તો કાર્બનિક રસાયણ જે છે એ આપણે વાત કરી હતી શેન છે, કાર્બનના સંયોજનનો અભ્યાસ છે, કાર્બનના સંયોજનોનો અભ્યાસ છે. હવે કાર્બનના સંયોજનો એટલે શું, તો કાર્બન જે છે મોટાભાગે શું થાય, આ કાર્બન છે એ મોટાભાગે શું થાય હાઇડ્રોજન સાથે મોટાભાગના સંયોજનો બનાવે, એને કહેવું છે કાર્બનિક સંયોજનો. તે ઉપરાંત કાર્બન જે છે એ ઓક્સિજન સાથે, નાઇટ્રોજન સાથે, સલ્ફર અને એક્સ એટલે હેલોજન સાથે પણ શું થાય વિશિષ્ટ પ્રકારના સંયોજનો બનાવે, બરાબર. આ જે સંયોજનો છે એને કાર્બનિક સંયોજનો કહેવાય, એનો અભ્યાસ છે એને કહેવાય છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન. એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં શાનો અભ્યાસ કરીએ, તો કાર્બન સાથે હાઇડ્રોજન અને એ ઉપરાંત શું થાય ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર અને હેલોજન સાથેના જે સંયોજનો છે, બરાબર, એનો જે અભ્યાસ છે એને કહેવાય છે કાર્બનિક રસાયણનો અભ્યાસ તરીકે ઓળખવામાં આવે. હવે ખાસ કરીને કાર્બન અને હાઇડ્રોજનનો જે સંયોજનો હોય એને હાઇડ્રોકાર્બન તરીકે ઓળખવામાં આવે. એટલે કે બીજી રીતે વાત કરીએ તો કાર્બનિક સંયોજનો છે એ શું છે, તો હાઇડ્રોકાર્બન અને તેના વ્યુત્પન્નોનો અભ્યાસ છે. હાઇડ્રોકાર્બન એટલે કે કાર્બન અને હાઇડ્રોજનથી બનેલા સંયોજનો. ખાસ કરીને આપણે વાત કરી હતી મિથેન CH4, બરાબર છે, ઇથેન, બરાબર છે, C2H5, બરાબર છે, C2H6. આ જે અભ્યાસ છે એ હાઇડ્રોકાર્બનનો અભ્યાસ છે.
બરાબર. તો હાઇડ્રોકાર્બન અને તેના વ્યુત્પન્નનો અભ્યાસને પણ શું આવે છે, કાર્બનિક રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કાર્બનિક રસાયણ એટલે શું, તો કાર્બનના સંયોજનો, ખાસ કરીને હાઇડ્રોજન અને ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર અને હેલોજન સાથેના જે સંયોજનોનો અભ્યાસ છે એને કાર્બનિક રસાયણનો શું થાય, અભ્યાસ તરીકે ઓળખવામાં આવે. હવે ત્યાર પછી આપણે બીજા નંબરની વાત કરીએ છીએ. બીજા નંબરની વાતમાં શું કહે છે કે કાર્બન શા માટે વિશિષ્ટ છે. હવે આપણે આ જે છે રસાયણ વિજ્ઞાનની અંદર કાર્બનના સંયોજનને શા માટે અલગથી લેવામાં આવ્યો, બરાબર છે, અલગથી આખી શાખા તરીકે વિકસાવવાનું મુખ્ય કારણ શું છે, તો કાર્બન જે છે, કાર્બન છે એ શું થાય, વિશિષ્ટ ગુણધર્મ ધરાવે, વિશિષ્ટ ગુણધર્મ ધરાવે. આ ધોરણ 10 ની અંદર આવે છે. વિશિષ્ટ ગુણધર્મ કયો છે, તો કાર્બનનો વિશિષ્ટ ગુણધર્મ છે એને કહેવાય છે કેટેનેશન. કેટેનેશનનો શું થાય, વિશિષ્ટ ગુણધર્મ ધરાવે. એના કારણે શું થાય, કાર્બન જે છે અસંખ્ય પ્રકારના સંયોજનો આપે. બીજા બધા તત્વો પણ સંયોજન આપે છે, પણ એની કમ્પેરિઝનમાં કાર્બનના એટલા બધા અસંખ્ય સંયોજનો જોવા મળે, એટલા માટે એને અલગથી બ્રાન્ચમાં ભણવામાં આવે છે. તો આ કેટેનેશન એટલે શું, તો કાર્બન જે છે, બરાબર, એમાં આપણને ખબર છે કે કાર્બન જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો 6 છે. એની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો 1s2 2s2 2p2, એટલે કે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન 2 અને 2 કેટલા છે, 4 ઇલેક્ટ્રોન છે. હવે આપણને ખબર છે કે કોઈ પણ સ્પીસીસને સ્થાયી થવું હોય તો બાહ્યતમ કક્ષામાં કેટલા અષ્ટકનો નિયમ પાળવો જોઈએ, એટલે કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોનની જરૂર પડે. અહીં કેટલા છે, 4 ઇલેક્ટ્રોન છે. એટલા માટે એને સ્થાયી થવું હોય તો 2 રસ્તા છે. કાં તો શું કરે, 4 ઇલેક્ટ્રોન ગુમાવે, અથવા તો શું થાય, બીજું છે 4 ઇલેક્ટ્રોન શું કરે, મેળવે. હવે 4 ઇલેક્ટ્રોન ગુમાવવા અને 4 ઇલેક્ટ્રોન મેળવવા બહુ જ ઉર્જાની જરૂર પડે, એટલે કે ગુમાવવા અથવા તો મેળવવા શક્ય છે નહીં. એટલા માટે કાર્બન શું કરે છે, કાર્બન શું થાય, આજુબાજુના તત્વો સાથે શું કરે છે, સહસંયોજક બંધથી શું થાય, જોડાય, એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. એટલે કે કાર્બન જે છે શું કરે છે, આની વેલેન્સી કેટલી છે, જો આ જે 4 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં, લુઈસ બિંદુ રચના છે, બરાબર, બાહ્યતમ કક્ષા કેટલા 4 ઇલેક્ટ્રોન છે. એટલા માટે શું કરશે, કાર્બન શું કરે છે, બાજુના કોઈ પણ પરમાણુઓ સાથે શું કરે છે, સહસંયોજક બંધ, એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને જુદા જુદા પ્રકારના શું કરે, સહસંયોજક સંયોજનો આપે, સંયોજનો આપે છે. આને કહેવામાં છે કાર્બનની ચતુર્થતા, બરાબર, એટલે કે ટેટ્રાવેલેન્સી જે છે, બરાબર, એ આ પ્રમાણે જોવા મળે. હવે આ જે છે કેટેનેશનના કારણે શું થાય, તો આ કાર્બન છે કેટેનેશનના કારણે શું કરશે, લાંબી શૃંખલાઓ રચે. પહેલું છે લાંબી શૃંખલાઓ રચે છે, એટલે કે કાર્બન જે છે એ અસંખ્ય લાંબી શૃંખલાઓ રચે. દાખલા કે આ રીતે જે છે આ રીતે જ કરે, બરાબર. હવે આ કેટેનેશનના ગુણધર્મમાં શું થાય, તો કાર્બન પોતાના જેવા કાર્બન સાથે અથવા તો અન્ય તત્વો સાથે શું થાય, સહસંયોજક બંધથી શું થાય, લાંબી શૃંખલાઓ રચે. આ પ્રમાણે શું થાય, કાર્બન લાંબી શૃંખલાઓ રચે. એ પ્રમાણે શું થાય, લાંબી સાઇડ ચેન પણ બને, બરાબર, લાંબી શૃંખલા અથવા તો સાઇડ ચેન, બરાબર, શૃંખલાઓ પણ રચે. પણ શું થાય, રચે, એટલે કે લાંબી સીધી લીટીમાં એ ઉપરાંત શું થાય, સાઇડ ચેન પણ આ રીતે આવે આની અંદર, આ રીતે, બરાબર. તો શૃંખલાઓ પણ રચી શકે છે. ત્યાર પછી આ જે કેટેનેશનના ગુણધર્મ છે એના કારણે કાર્બન શું થાય, રિંગ સ્ટ્રક્ચર, બરાબર, રિંગ બંધારણ પણ ધરાવે. રિંગ બંધારણ પણ શું થાય, ધરાવે છે. કઈ રીતે, તો જો 3 કાર્બન હોય તો આ પ્રમાણે હોય, 1 2 3, તો આ પ્રમાણે શું થાય, 3 કાર્બનની શું શૃંખલા બને. જો 6 કાર્બન હોય આ રીતે તો શું થાય, આ પ્રમાણેની રચના બની જાય, બરાબર. તો આ પ્રમાણે શું થાય, રિંગ બંધારણ ધરાવવાની પણ શું થાય, વૃત્તિ ધરાવે. એ ઉપરાંત કાર્બન જે છે એ શું થાય, બીજા કાર્બન સાથે સિંગલ બંધથી, ડબલ બંધથી અથવા તો ટ્રિપલ બંધથી પણ શું જોડાઈ શકે. એટલે કે કાર્બન વચ્ચે પણ અલગ અલગ પ્રકારના બહુબંધ જોવા મળે, સિંગલ, ડબલ અને ટ્રિપલ બંધ જોવા મળે. એ ઉપરાંત કાર્બન બીજા કયા તત્વો સાથે, તો હાઇડ્રોજન સાથે બંધ બનાવે. એ ઉપરાંત ઓક્સિજન, નાઇટ્રોજન, બરાબર છે, સલ્ફર અને હેલોજન સાથે પણ શું થાય, જુદા જુદા પ્રકારના સહસંયોજક બંધથી અસંખ્ય પ્રકારના શું ખરા કાર્બનિક સંયોજનો આપે છે, બરાબર. એટલા માટે આ જે કાર્બન જે છે એ કેટેનેશનના વિશિષ્ટ ગુણધર્મોના કારણે અસંખ્ય પ્રકારના સંયોજનો આપે છે. એટલા માટે આ જે છે એ કાર્બન શું છે, એકદમ વિશિષ્ટ છે. અને આ જે કાર્બનિક રસાયણ વિજ્ઞાન છે એનો અલગ શાખા તરીકે આપણે શું કરીએ, એનો અભ્યાસ કરીએ છીએ, બરાબર. હવે ત્રીજા નંબરની આપણે વાત કરીએ શા માટે કાર્બનિક રસાયણનો અભ્યાસ અગત્યનો છે. હવે અભ્યાસ શા માટે કરીએ,
અસંખ્ય સંયોજનો છે, પણ એ સંયોજનનું કામ શું છે? તો ત્રીજા નંબરની વાત આપણે કરીએ છીએ. તો આ જે છે કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો અભ્યાસની શા માટે કરીએ? તો આ જે કાર્બનિક રસાયણ વિજ્ઞાન જે છે, એટલે કાર્બનિક જે સંયોજનો છે એ શું થાય? સજીવ સૃષ્ટિમાં જોવા મળે. શું કરે? જોવા મળે છે, અથવા તો સજીવ સૃષ્ટિ હોવા માટે શું થાય? અનિવાર્ય છે. એનો મતલબ શું થયો કે ખાસ કરીને સજીવ સૃષ્ટિમાં કોણ આવે? તો પ્રાણી અને બીજું કઈ આવે? વનસ્પતિ. તો પ્રાણીઓ અને વનસ્પતિઓ જે વસ્તુના બનેલા છે મોટાભાગે છે ને કાર્બનિક સંયોજનના બનેલા છે, બરાબર? એટલા માટેનો અભ્યાસ સૌથી અગત્યનો છે. તો પ્રાણી અને વનસ્પતિની વાત કરીએ, ખાસ કરીને આપણી વાત કરીએ, મનુષ્ય જાતની વાત કરીએ, તો આપણી અંદર જે પેશીઓ છે, બરાબર છે, જે અંગો બનેલા છે, જે અંદર ટિશ્યુ એટલે કે કોષ બનેલા છે, અંદર શરીરની અંદર પ્રોટીન્સ છે, બરાબર છે, ન્યુક્લિક એસિડ છે, આ બધી જ વસ્તુઓ શાની બનેલી છે? કાર્બનિક રસાયણની બનેલી છે. એટલા માટે આ જે છે એનો અભ્યાસ કરવો સૌથી અગત્યનો છે, બરાબર? એ પ્રમાણે વનસ્પતિની અંદર પણ વાત કરીએ તો વનસ્પતિના દરેક અંગો જે છે એ મોટાભાગે શું થાય? કાર્બનિક સંયોજનોના બનેલા છે, બરાબર? તો દાખલા કે પ્રોટીનની વાત કરીએ, પછી જુદા જુદા પ્રકારના તેલ, આ બધું જે છે એ બધું શાનું છે? જુદા જુદા પ્રકારના કાર્બનિક રસાયણો બનેલું છે. એટલા માટેનો અભ્યાસ કરવો અગત્યનું છે. ત્યાર પછી કૃત્રિમ રીતે વાત કરીએ તો કાર્બનિક રસાયણ વિજ્ઞાન જે છે, કૃત્રિમ રીતે શું થાય? કાર્બનિક સંયોજનો ખાસ કરીને જોવા મળે. ખાસ કરીને અત્યારે પોલિમર્સની જમાનો છે, એટલે કે આપણી આજુબાજુ જે પણ વસ્તુ જોઈએ પોલિમર્સની બનેલી છે, બરાબર? ખાસ કરીને પીવીસી પાઇપ કહો, બરાબર છે, થેલીઓ કહો, બરાબર? કપડાં જે છે એ પણ અલગ પ્રકારના પોલિમર્સના બનેલા હોય. આજુબાજુની જે શું કહેવાય રંગો છે એ પણ પોલિમર્સના બનેલા છે. આ દરેક વસ્તુની અંદર શું છે? કાર્બનિક સંયોજનો સમાવેલા છે. એ ઉપરાંત આપણે દવાઓની વાત કરીએ તો દવાઓ પણ મોટાભાગે શું થાય? આ જે છે એ શું થાય? ઓર્ગેનિક સંયોજનના બનેલા છે, એટલે કે કાર્બનિક સંયોજનોના બનેલા છે. ખાસ કરીને એસ્પિરિનની વાત કરીએ તો માથાનો જે દુખાવો થતો હોય, બરાબર, તે વખતે આપણે એસ્પિરિન ગોળી લઈએ છીએ તાવ આવ્યો હોય ત્યારે, બરાબર? તો આ જે છે કઈ રીતે આપણા શરીરની અંદર કામ કરશે એનો પણ અભ્યાસ કરવો હોય તો કાર્બનિક રસાયણ વિજ્ઞાન આપણે જાણતા હોય તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે કયા અંગમાં કઈ વસ્તુ કઈ રીતે કામ કરશે. તો એ આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કરીએ તેના ઉપરથી આપણે સારી રીતે જાણવું હોય તો જાણી શકાય. એટલા માટે કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ શું છે? સૌથી મહત્વનો છે, બરાબર? આજુબાજુની દરેક વસ્તુની વાત કરીએ. આ જે છે આ જે બોર્ડ બનેલું છે એ પણ શેનું છે? કાર્બનિક રસાયણ વિજ્ઞાનનું છે. આપણે મોબાઈલ વાપરીએ તો એની બોડી જે બનાવેલી છે, ટીવીના, બરાબર છે, સ્ક્રીન, દરેક વસ્તુઓ શું છે અત્યારે કાર્બનિક રસાયણની બનેલી છે. એટલા માટે એનો અભ્યાસ બહુ શું છે? અનિવાર્ય છે. ત્રીજા એના પછી ચોથા નંબરની આપણે વાત કરીએ છીએ રસાયણના ઇતિહાસની વાત કરીએ તો સૌથી પહેલાં ઇતિહાસની વાત કરીએ તો સૌથી આ જે ઇતિહાસ છે બહુ જૂનો નથી, ફક્ત 200 વર્ષ જૂનો ઇતિહાસ કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો છે. ખાસ કરીને આજે 1780ની આજુબાજુ વૈજ્ઞાનિકોએ શું કર્યું? જે રસાયણ વિજ્ઞાન હતો એને 2 ભાગમાં વહેંચવાનો પ્રયત્ન કર્યો, એટલે વિભેદિત કરવાનો પ્રયત્ન કર્યો. તો રસાયણ વિજ્ઞાન છે એને 2 ભાગમાં એમને વહેંચ્યું, બરાબર? પહેલો છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન અને બીજું છે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. કાર્બનિક રસાયણ વિજ્ઞાન કોને કીધું એ વખતે? તો ખાસ કરીને સજીવ સૃષ્ટિની અંદર જે સંયોજનો જોવા મળે એને કહેવાય કાર્બનિક સંયોજનો, બરાબર? તો કાર્બનિક રસાયણમાં શેનો સમાવેશ થાય? જે સજીવ સૃષ્ટિમાં જોવા મળતા સંયોજનો જે છે એને કહેવાય છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન. સજીવ સૃષ્ટિમાં શાનો સમાવેશ થાય? તો પ્રાણીઓ અને વનસ્પતિઓની અંદર જે સંયોજનો જોવા મળે એને કહેવાય છે કાર્બનિક સંયોજનો, અને એનો અભ્યાસ છે એને કહેવાય છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન. અને અકાર્બનિક રસાયણ વિજ્ઞાન કોને કહેવાય? તો કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં ખાસ કરીને ખનિજ સ્ત્રોતોમાંથી મળતા જે સંયોજનોનો અભ્યાસ કરવામાં આવે, બરાબર, એને કહેવામાં છે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે. ખાસ કરીને ખનિજ સ્ત્રોતોમાંથી શું મળે? તો NaCl મળે, બરાબર છે, કેલ્શિયમ કાર્બોનેટ, આ બધું જે છે એ અકાર્બનિક સંયોજનો કહેવાય. જ્યારે સજીવ સૃષ્ટિમાંથી જોવા મળતા જે સંયોજનો છે એમાં ખાસ કરીને શું આવે? પ્રોટીન, બરાબર છે, કાર્બોદિત આવે, પછી તેલ આવે, બરાબર છે, પછી DNA, RNA, આ જે છે એ બધા જે સંયોજનો છે કાર્બનિક સંયોજનો છે થી બનેલા છે. અકાર્બનિકમાં કયા આવે? ખનિજ સ્ત્રોતોમાંથી મળતા જે સંયોજનો છે એનો અભ્યાસ છે ને અકાર્બનિક રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે. તે પ્રમાણે રસાયણ વિજ્ઞાનના 2 ભાગ પાડ્યા.
ત્યાર પછી વાત કરીએ છીએ આપણે જે રસાયણ વિજ્ઞાનની સૌથી પહેલી જે વાત કરી એ વૈજ્ઞાનિક હતો તો સ્વીડિશ રસાયણ વૈજ્ઞાનિક હતો બર્જેલિયસ, બરાબર. તો બીજી વાત કરી હતી બર્જેલિયસે શું વાત કરી તો બર્જેલિયસે શું કર્યું, એક થિયરી આપી એની કહે છે વાઇટલ ફોર્સ થિયરી, બરાબર. એ શું કહે છે કે કાર્બનિક સંયોજનોના નિર્માણ માટે બરાબર છે જૈવ શક્તિ જવાબદાર છે, જૈવ શક્તિ અથવા તો ઇંગ્લિશમાં કહો વાઇટલ ફોર્સ જવાબદાર છે. વાઇટલ ફોર્સ શું થાય, જવાબદાર છે. એનો મતલબ એવો થયો બર્જેલિયસ એવું કહે છે કે કોઈ પણ કાર્બનિક સંયોજન એટલે કે બરાબર છે કયા આવે, પ્રાણીજ અને વનસ્પતિ જે સંયોજનો છે એ શું થાય, ફક્ત જૈવ શક્તિથી જ પેદા કરી શકાય, એટલે કે કૃત્રિમ રીતે એને બનાવી શકાતા નથી. કૃત્રિમ એટલે કે લેબોરેટરી અંદર બનાવી શકાતા નથી. હવે જૈવ શક્તિ એટલે શું, એટલે કે ઈશ્વરીય કૃપા, બરાબર, દૈવી શક્તિ જે આપણે વાત કરીએ છીએ, બરાબર છે, તેવી કોઈ શક્તિ હોય, એની કૃપા હોય તો જ કાર્બનિક સંયોજનનું સંશ્લેષણ થાય, નહીં તો એના સિવાય આપણે જાતે મનુષ્ય કૃત્રિમ રીતે બનાવી શકતો નથી. એવી જે થિયરી આપી એને વાઇટલ ફોર્સ થિયરી, બરાબર, બર્જેલિયસ નામના વૈજ્ઞાનિકે આપી. ત્યાર પછી સૌથી અગત્યની વાત આવી 1828ની અંદર, બરાબર છે. 1828ની અંદર એફ વોહલર નામનો વૈજ્ઞાનિક હતો. એફ વોહલર એને શું કર્યું, કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર ક્રાંતિ સર્જી. ક્રાંતિ કઈ રીતે હતી તો એફ વોલરે શું કર્યું, કૃત્રિમ રીતે સૌપ્રથમ શું થાય, કાર્બનિક સંયોજનની રચના કરી, ને પણ શેમાંથી તો અકાર્બનિક સંયોજનમાંથી. તો એફ વોલરે શું કર્યું, સૌપ્રથમ શું કર્યું, અકાર્બનિક સંયોજન હતો, બરાબર, એમાંથી શું કર્યું, કાર્બનિક સંયોજનની રચના કરી. કાર્બનિક સંયોજનની શું કરી, રચના કરી. અકાર્બનિક સંયોજન કયું હતું તો એને કહેવામાં આવે છે એમોનિયમ સાયનેટ, બરાબર છે, NH4, બરાબર, CNO, બરાબર. આ જે છે એમોનિયમ સાયનેટ છે. એમોનિયમ સાયનેટ જે છે એને શું કર્યું, ગરમ કર્યું આ લોકોએ, બરાબર, એફ વોલરે. તેમાંથી એક કાર્બનિક સંયોજન મળ્યું જેને કહેવાય યુરિયા. એનું સૂત્ર છે Na2C≡O NH2. આ જે છે એને કહેવાય યુરિયા, બરાબર. તો એમોનિયમ સાયનેટને ગરમ કર્યું. એમોનિયમ સાયનેટ શું હતું, અકાર્બનિક સંયોજન હતું. તેમાંથી શું બનાવ્યું, લેબની અંદર શું યુરિયા નામનું શું કાર્બનિક સંયોજન બન્યું. હવે યુરિયા ક્યાં જોવા પડે તો મોટાભાગે આપણે પ્રાણીઓ જે છે એનો પેશાબ કરે એની અંદર મોટાભાગનું જે મહત્ત્વનો જે સંયોજન હોય કયું હોય, યુરિયા હોય, બરાબર. તો આ યુરિયા શું છે, કાર્બનિક સંયોજન છે. તો સૌપ્રથમ એફ વોલર નામના વૈજ્ઞાનિકે શું કર્યું, અકાર્બનિક સંયોજનમાંથી કાર્બનિક સંયોજન સૌપ્રથમ કયું મળ્યું, યુરિયા. શેમાંથી મળ્યું તો એમોનિયમ સાયનેટમાંથી મળ્યું, બરાબર. તે પ્રમાણે કાર્બનિક સંયોજન લેબની અંદર બનાવ્યું. ત્યાર પછી આ જે છે એ કૃત્રિમ રીતે બન્યું. એનો મતલબ એવો થયો કે બર્જેલિયસે જે વાત કરી હતી એ વાત અહીં શું થાય, ખોટી પુરવાર થાય, કારણ કે જૈવ શક્તિની જવાબદાર છે એવી વાત હતી, પણ અહીં શું છે, કૃત્રિમ રીતે પણ બની ગયો, એટલે કે બર્જેલિયસની થિયરી ત્યાં સુધી ખોટી થઈ. ત્યાર પછી જુદા જુદા વૈજ્ઞાનિકો શું જુદા જુદા પ્રકારના શું થાય, સંયોજન બનાવવાના ચાલુ કર્યા, બરાબર. એમાં બીજા કયા વૈજ્ઞાનિકો હતા તો ખાસ કરીને 1845ની અંદર કોલ્બે, 1845 શું કર્યું, કોલ્બે નામના વૈજ્ઞાનિક હતો. એને શું કર્યું, સૌપ્રથમ શું કર્યું, એસિટિક એસિડ લેબની અંદર કૃત્રિમ બનાવ્યો, એસિટિક એસિડ કૃત્રિમ રીતે બનાવ્યો, બરાબર. CH3COOH એસિટિક એસિડનું નિર્માણ છે કૃત્રિમ રીતે કોને કર્યું તો કોલ્બે 1845ની અંદર કર્યું. ત્યાર પછી 1856ની અંદર બર્થલોટ નામનો વૈજ્ઞાનિક હતો. એને જુદા જુદા તત્વો જે છે એનું મિશ્રણ કરી ને એમાંથી શું કર્યું છે, મિથેન અથવા તો CH4 ને શું કરી, બનાવ્યો, ની રચના કરી, અથવા બનાવ્યો. તો આ પ્રમાણે શું થાય વૈજ્ઞાનિકો. ત્યાર પછી આ જે એફ વોલરે સૌપ્રથમ શું કર્યું, અકાર્બનિકમાંથી કાર્બનિક બનાવી શકાય છે, બરાબર. એ વાત થઈ. ત્યાર પછી જુદા જુદા વૈજ્ઞાનિકો જુદા જુદા કાર્બનિક પદાર્થોના સંશ્લેષણની અંદર લાગી ગયા. અને ત્યાર પછી કોલ્બે એસિટિક એસિડ અને બર્થલોટે શું થાય, મિથેન વાયુ બનાવ્યો લેબની અંદર.
ને એ પ્રમાણે શું થાય કાર્બનિક રસાયણ વિજ્ઞાન જે છે એની શાખાનો શું થયો ઉદ્ભવ થયો, ત્યાર પછી જુદા જુદા અનેક અસંખ્ય સંયોજનો છે એનું બનાવવાનું શું થયું ચાલુ. વાત કરે છે કાર્બનની ચતુર સંયોજકતા અને કાર્બનિક સંયોજનનો આકાર. કાર્બનની ચતુર સંયોજકતા જે સમજવી હોય તો કાર્બનનું આણ્વીય બંધારણની માહિતી ઉપરથી આપણે સારી રીતે સમજવું તો સમજી શકાય. ખાસ કરીને કાર્બનની ચતુર સંયોજકતા જે છે બરાબર, અને એના દ્વારા જે સહસંયોજક બંધ બને એની જે માહિતી જે છે કાર્બનની ઇલેક્ટ્રોન રચના અને એમાં કાર્બનમાં જોવા મળતા જુદા જુદા પ્રકારના સંકરણો જે છે એના ઉપરથી શું થાય કાર્બનિક સંયોજનનો આકાર જાણવા હોય તો સરળતાથી જાણી શકાય. બરાબર છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ કાર્બન. તો આ કાર્બન જે છે બરાબર આ જે છે ભૂમિ અવસ્થામાં છે. સૌથી પહેલાં એને વાત કરીએ છીએ ભૂમિ અવસ્થા. ભૂમિ અવસ્થાની અંદર જો કાર્બન જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો 6 છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના કઈ થશે 1s2 2s2 2p2. હવે આને આપણે કક્ષકોમાં લખીએ તો કઈ રીતે લખી શકાય, તો જો આ છે 1s કક્ષક, આ છે 1s, પછી આ છે 2s ના હવે 2p. બરાબર, પીમાં 3 હોય બરાબર, 2px 2py અને 2pz. હવે જો 1sમાં કેટલા ઇલેક્ટ્રોન છે 1 અને 2 બરાબર, 2sમાં કેટલા છે 2 બરાબર, પીમાં કેટલા છે 2 બરાબર. એટલે કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે તો 2sમાં 2 અને 2 એટલે 4. આ કેટલા છે 2 ઇલેક્ટ્રોન છે બરાબર, અયુગ્મિત. એટલે કે સંયોજકતા ભૂમિ અવસ્થામાં ફક્ત કેટલી 2 હોય. પણ જો આ જે કાર્બન પરમાણુ જે છે એને થોડી ઘણી ઉર્જા આપવામાં આવે બરાબર, ઉર્જા આપવામાં આવે. આ ઉર્જા ક્યારે આવે તો જ્યારે કોઈ પણ બીજો પરમાણુ એની નજીક આવે ત્યારે શું થાય સહસંયોજક બંધની રચના થાય એ વખતે કાર્બન શું થાય થોડી ઉર્જા મેળવે આજુબાજુથી, એના કારણે કાર્બન શું થાય ઉત્તેજિત થાય. ઉત્તેજિત થશે એટલે શું થશે તો કાર્બન જે છે એમાં 2sનો એક ઇલેક્ટ્રોન જે છે જમ્પ મારી સ્પિન બદલીને શું થાય 2pમાં જતો રહેશે. તે વખતે ઇલેક્ટ્રોન રચના કઈ છે તો કાર્બન જે છે એને સ્ટાર તરીકે ઓળખવામાં આવે. આને કહેવામાં આવે છે ઉત્તેજિત અવસ્થા. ઉત્તેજિત અવસ્થા. ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના શું થશે તો જુઓ આ જે છે બરાબર છે, આ છે 1s, પછી આવે છે 2s, નહીં આવે 2p બરાબર છે, 2px 2py અને 2pz. જો 1sમાં કેટલા ઇલેક્ટ્રોન છે 2 રહે, તો ઉત્તેજિત અવસ્થામાં 2s તો એક ઇલેક્ટ્રોન જે છે બીજો સ્પિન બદલીને ક્યાં pમાં જતો રહેશે, તો એ વખતે એની સંયોજકતા કેટલી થશે તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે 1 2 3 અને 4, એટલે કે સંયોજકતા વેલેન્સી કેટલી થઈ 4 થઈ ગઈ. હવે આ જે છે ઉત્તેજિત અવસ્થામાં કાર્બન પરમાણુ છે જુદા જુદા પ્રકારના 3 પ્રકારના સંકરણો જોવા મળે. તો કાર્બનમાં જોવા મળતા સંકરણની વાત કરીએ તો જો કાર્બન છે જુદા જુદા પ્રકારના 3 પ્રકારના સંકરણ દર્શાવે. એક છે sp3, પછી sp2 અને sp. એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ સંકરણમાં પહેલી વાત કરીએ છીએ sp3ની. હવે એની અંદર શું થશે તો આ જે છે કાર્બનનો ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના હતી, આ છે 1s, પછી કઈ હતી આ 2s હતો, અને આ છે 2pxyz બરાબર છે, 2px 2py અને 2pz આ પ્રમાણે હતા. હવે જો સંકરણની અંદર આપણે આણ્વીય રચનાજીની વાત કરી હતી એમાં સંકરણ આપણે જોયેલા છે. તેમાં શું થશે 1s અને 3p જ્યારે સંકરણમાં ભાગ લે બરાબર છે આ રીતે બરાબર, તેમાંથી જે સંકરણ જોવા મળે એને કહેવાય sp3 સંકરણ. તો કાર્બન જે છે એની અંદર 2s અને 2px 2py અને 2pz બરાબર એવી 4 કક્ષકો ભાગ લે તે વખતે શું થાય આ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે sp3 સંકરણથી 4 કક્ષકો બનાવશે. 4 એ 4 શું થાય બીજા પરમાણુ સાથે શું થાય સિગ્મા બંધ રચે, એટલે કે સહસંયોજક બંધ રચે. એ પ્રમાણે શું થાય sp3 સંકરણ જોવા મળે. હવે sp3 સંકરણ હોય ત્યારે જે કાર્બન જે છે એની અંદર જે સિગ્મા બંધ છે બરાબર, સિગ્મા બંધની સંખ્યા કેટલી હશે 4 હશે બરાબર. તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે કાર્બન જ્યારે 4 સંયોજકતા ધરાવે એટલે કે 4 સિગ્મા બંધ બનાવે ત્યારે એમાં સંકરણ કયો છે sp3. હવે sp3 સંકરણ હોય ત્યારે એનો આકાર કયો હોય, sp3 સંકરણ હોય તો તેનો આકાર જે છે sp3ની આપણે વાત કરેલી છે. ખાસ કરીને મિથેનમાં એ વખતે વાત કરી તો મિથેનની અંદર જે સંકરણ જોડે sp3 જોવા મળે. આકાર કયો હોય સમચતુષ્ફલકીય, સમચતુષ્ફલકીય આકાર જોવા મળે બરાબર. અને એની અંદર બંધ કોણ કેટલો હોય તો બંધ કોણ હોય 109 ડિગ્રી 5 કલા, 109 ડિગ્રી શું હોય 5 કલા જેટલો જોવા મળે બરાબર. હવે આ જે છે સિગ્મા બંધ કઈ રીતે હોઈ શકે કાર્બનની અંદર તો આપણે વાત કરીએ છીએ આ જે છે એની અંદર કઈ રીતે જોવા મળે તો કાર્બન જે છે એ 4 બંધ કઈ રીતે હોય તો આ રીતે હોય 1 2 3 અને 4. આ જે સમચતુષ્ફલકીય આકાર હોય
એ સિવાય બીજી કઈ કન્ડિશન છે તો કાર્બન જે છે એની અંદર શું આ રીતે હોય 1 2 3 અને બીજું હોય લોન પેર, બરાબર. તો સિગ્મા બંધ જે છે, બરાબર, બોન્ડ પેર, તેની અંદર બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન બધે ગણવામાં આવે. એ ખાસ કરીને આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. કાર્બન 4 સિગ્મા બંધ બનાવ્યો હોય અથવા તો 3 સિગ્મા અને એક લોન પેર હોય તે વખતે કાર્બનનું સંકરણ કયું હોય? sp3 હોય. એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. sp3 સંકરણ હોય તો કયું હોય? સમચતુષ્ફલકીય રચના જોવા મળે અને બંધ કોણ કરેલો 109 ડિગ્રી 5 કલાક હોય. ત્યાર પછી બીજા નંબરના સંકરણની વાત કરીએ છીએ. બીજા નંબરના સંકરણમાં શું થશે? તો આ જે છે 1s કોઈ ભાગ લેતો છે નહીં, બરાબર, એને એ પ્રમાણે રહે. પણ આ જે છે આ 2s છે અને આ છે કયો છે? 2pxyz. આમાં 1 2 3 અને 4. પણ જ્યારે શું થાય, આ જે છે એની અંદર સંકરણમાં s અને p ની બે કક્ષકો ભાગ લે, બરાબર. તો આ જે સંકરણ જોવા મળે એને કહેવાય sp2 સંકરણ જોવા મળે. જ્યાં શું થાય, એક 2pz કક્ષક જે છે એ શુદ્ધ રહે, સંકરણમાં ભાગ લેતી નથી. આવી જે કક્ષક છે એક શું કરે? પાઈ બંધ બનાવે. જે શું બનાવે? પાઈ બંધ બનાવે. હવે sp2 સંકરણમાં શું હોય? એક s અને બે p ભાગ લે, બરાબર. એનો મતલબ એવો થયો કે આ કાર્બન છે એની અંદર સિગ્મા બંધ કેટલા હશે? 3 સિગ્મા બંધ ધરાવે. તો જે કાર્બન જે છે એ 3 સિગ્મા બંધ ધરાવે તો એ વખતે કાર્બનનું સંકરણ કયું હોય? sp2. ધ્યાનમાં રાખજો. જે કાર્બન 4 સિગ્મા બંધ બનાવે તો sp3, 3 સિગ્મા બંધ હોય તો કયું બંધારણ જોવા મળે? sp2 સંકરણ જોવા મળે. sp2 સંકરણ હોય તો એનો આકાર જે છે એ સમતલીય ત્રિકોણ હોય. સમતલીય ત્રિકોણ જોવા મળે આકાર, બરાબર. અને એનો બંધ ખૂણો જે છે એ કેટલો હોય? 120 ડિગ્રી જોવા મળે, બરાબર. હવે આની અંદર કઈ કઈ વસ્તુઓ જોવા મળે તો ખાસ કરીને ધ્યાનમાં રાખજો. આ જે છે એમાં કાર્બન કયા કયા સ્વરૂપે હોય? તો આ રીતે હોય, આ રીતે. હવે જો 3 સિગ્મા કયા છે? તો જો 1 સિગ્મા 2 ને કા. આ બીજો કયો છે? પાઈ છે. કયો? આ. એટલે આ સિગ્માના કયો? પાઈ છે. એટલે કે 3 સિગ્મા હોય આ પ્રમાણેનું સ્ટ્રક્ચર હોય તેમાં કાર્બનનું સંકરણ કયું આવે? sp2, બરાબર. ત્યાર પછી બીજી કન્ડિશન કઈ આવે? તો આ જે છે કાર્બન એમાં આ પ્રમાણે હોય અને પોઝિટિવ આયન હોય, બરાબર. કાર્બન કેટાયન તરીકે જોવા મળે, બરાબર. તો અહીં પણ 3 સિગ્મા છે, બરાબર. ને જ પ્રમાણે કાર્બન જે છે એ શું મુક્તમૂલક સ્વરૂપે હોય કે એકલો એક ઇલેક્ટ્રોન આ રીતે હોય તો પણ શું થાય? કાર્બન 3 સિગ્મા બંધ ધરાવે છે. તો આ કાર્બનનું સંકરણ કયું આવે? કયું આવે? sp2. આકાર કયો આવે? સમતલીય ત્રિકોણ અને બંધ ખૂણો કેટલો? 120 ડિગ્રી આવે. ત્યાર પછી ત્રીજા નંબરની વાત કરીએ છીએ સંકરણમાં. sp સંકરણની વાત કરીએ તો sp સંકરણમાં શું થશે? તો આ 1s હતો આ રીતે, પછી આવે આ છે 2s, 1s 2s અને આ કેટલા છે? 2px 2py, બરાબર, 2py અને 2pz, બરાબર છે. આ રીતે ઇલેક્ટ્રોન હતા. હવે જ્યારે સંકરણની અંદર ફક્ત એક s અને એક p ભાગ લે, આટલો જ લે, તો આ વખતે જે સંકરણ જોવા મળે કહેવાય sp સંકરણ, બરાબર. ને આ બે કક્ષકો જે છે એ શું સંકરણમાં ભાગ લેતી નથી. એટલે આ બે એ શું કરે? પાઈ બંધ બનાવે, બરાબર. તો sp સંકરણ હોય એની અંદર સિગ્મા બંધની સંખ્યા કેટલી હોય? તો જો સિગ્મા બંધ કેટલા હોય? 2 હોય. ફક્ત 2 સિગ્મા બંધ હોય તેવા કાર્બનમાં કયું સંકરણ જોવા મળે? sp. એ sp સંકરણ હોય તેનો આકાર જે છે એ શું હોય? રેખીય હોય. ખાસ કરીને ધ્યાનમાં રાખજો. sp સંકરણમાં આકાર રેખીય હોય એટલે બંધ ખૂણો કેટલો હોય? 180 ડિગ્રી જોવા મળે. ખાસ કરીને, બરાબર છે, એસિટિલિનની વાત કરીએ છીએ એની અંદર આ પ્રકારનું સંકરણ જોવા મળે. આવે sp સંકરણ, બરાબર. સિગ્મા બંધ કેટલા હોવા જોઈએ? 2. હવે આ કઈ કન્ડિશનમાં થાય? તો કાર્બન કઈ કન્ડિશનમાં હશે? તો જો કાર્બન છે આ રીતે હશે, બરાબર. અથવા તો કાર્બન એક બાજુ ટ્રિપલ બંધ બનાવ્યો હોય આ રીતે હોય. હવે જો આ જે છે કાર્બનની વાત કરું તો આ સિગ્મા, આ પાઈ, એટલે આ કાર્બનમાં સિગ્માની સંખ્યા કેટલી છે? 2 છે, 1 અને 2. એ જ પ્રમાણે અહીં આ જે સિગ્મા છે આ બીજા 2 પાઈ છે. તો 2 સિગ્મા હોય તો એવો કાર્બન જે છે આ સ્વરૂપે હોય તેની અંદર સંકરણ sp હોય, આકાર કયો હોય? રેખીય હોય, બરાબર. તો આ પ્રમાણે કાર્બન છે કુલ 3 પ્રકારના સંકરણ જોવા મળે. તો કાર્બનમાં કુલ 3 પ્રકારના સંકરણ જોવા મળે. એક છે sp3, પછી આવે sp2 અને બીજું sp, બરાબર. તો કાર્બનમાં ફક્ત 3 પ્રકારના સંકરણ જોવા મળે: sp3, sp2 અને sp. હવે આ જે છે એની અંદર આ જે સંકરણ હોય એની અંદર પર્સન્ટેજ ઓફ s કેરેક્ટર, s પર્સન્ટેજની શું લાક્ષણિકતા, બરાબર, કે s કક્ષક જે છે એની લાક્ષણિકતા કેટલી જોવા મળે? તો જો sp3 માં કેટલી હોય? તો જો 1 ભાગ s નો છે 3 ભાગ p નો છે.
એના મતલબ એટલો એસ જે છે એ એનો લાક્ષણિકતા કેટલી હશે 25%. જ્યારે sp2માં કેટલી હશે એક એસ પીના 2 છે એટલે કે આની અંદર લાક્ષણિકતા કેટલી હશે 33.3%. 3%. જ્યારે sp માં કેટલી હશે 50%. 50% લાક્ષણિકતા જોવા મળે. બરાબર. તો કાર્બનમાં જુદા જુદા પ્રકારના સંકરણ જોવા મળે એ પ્રમાણે શું થાય એસ કક્ષકની લાક્ષણિકતા પણ શું થાય બદલાય. બરાબર છે. હવે લાક્ષણિકતા જે છે બરાબર છે એટલે કે પર્સન્ટેજ ઓફ એસ લાક્ષણિકતા ડાયરેક્ટલી ચલે છે વિદ્યુત ઋણતા. બરાબર. એટલે કે ઇલેક્ટ્રોન નેગેટિવિટી સાથે શું થાય સમપ્રમાણમાં હોય કે જેનું એસ લાક્ષણિકતાનું પ્રમાણ વધારે હોય એની વિદ્યુત ઋણતા વધારે હોય. એટલે કે વિદ્યુત ઋણતાનો ક્રમ કરીએ. બરાબર છે. વિદ્યુત ઋણતાની વાત કરીએ. બરાબર છે. ઇલેક્ટ્રોન નેગેટિવની વાત કરીએ તો સૌથી પહેલાં sp માં વધારે હશે, પછી sp2 અને sp3માં સૌથી ઓછી હશે. એટલે કે sp કાર્બન છે એની વિદ્યુત ઋણતા સૌથી વધારે, પછી sp2 અને સૌથી ઓછી વિદ્યુત ઋણતા sp3ની હોય. એના કારણે આ કાર્બનિક સંયોજનો છે એમાં કાર્બનની અલગ અલગ પ્રકારની શું થાય સંકરણ જોવા મળે. એના કારણે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે એમાં કેટલીક વિવિધતા જોવા મળે. એનું મુખ્ય કારણ શું છે વિદ્યુત ઋણતામાં તફાવત. વિદ્યુત ઋણતામાં તફાવત શાના કારણે છે કાર્બનની જુદા જુદા પ્રકારના સંકરણના કારણે જોવા મળે. આપણે ક્વેશ્ચન જોઈએ છે નીચે દર્શાવેલ સંયોજનમાં પ્રત્યેક કાર્બનનું સંકરણ લખો. એટલે કે દરેક કાર્બન કયા પ્રકારનું સંકરણ ધરાવે છે એ આપણે લખવાનું છે. ક્વેશ્ચન છે. બરાબર. દરેક વ્યક્તિઓ પોતપોતાની રીતે પ્રયત્ન કરો ત્યાર પછી વિડીયો ચાલુ કરજો. હમણાં બંધ કરી દેજો. બરાબર. પછી જોઈ ચેક કરજો કે આપણે કેટલા સાચા છે કેટલા ખોટા છીએ. બરાબર. હવે આપણે અહીં સોલ્યુશન આપીએ છીએ એમાં ખાસ વસ્તુ શું ધ્યાનમાં રાખવાની. બરાબર. તો કાર્બન છે 3 પ્રકારનું સંકરણ ધરાવે. કાર્બન જે છે એ શું થાય sp3 સંકરણ હોય. બરાબર. પછી sp2 હોય અને sp હોય. કાર્બન sp3 સંકરણ ધરાવે ત્યારે 4 સિગ્મા બંધ હોય. બરાબર. આની અંદર કેટલા હોય 3 સિગ્મા બંધ હોય. આની અંદર શું 2 સિગ્મા બંધ હોય. આટલા હોય તો એ પ્રમાણે શું થાય એનું સંકરણ આપણે જાણવું હોય તો જાણી શકાય. બરાબર. તો જો સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ આ કાર્બનની વાત કરીએ. બરાબર છે. તો આ કાર્બન સાથે કઈ રીતે છે તો જો આને અમુક વખતે ખ્યાલ ના આવે તો કઈ રીતે લખવાનું. તો જો C છે એને આ રીતે લખી નાખવાનું H ડબલ બોન્ડ C પછી H ડબલ બોન્ડ C H C ડબલ બોન્ડ O C H અને H. આ રીતે વિસ્તૃત રીતે લખવો તો લખી શકાય. હવે જો આ કાર્બન છે એમાં જોઈ લેવાનું કેટલા સિગ્મા બંધ છે જુઓ. તો આ કાર્બનમાં કેટલા છે જુઓ. આ 1 2 3 4 એક પાઈ છે. એટલે સિગ્મા આ કાર્બન સાથે કેટલા 4 સિગ્મા છે એટલા માટે કયું આવે સંકરણ sp3. એ પ્રમાણે આ કાર્બનની વાત કરીએ તો કાર્બનમાં કેટલા છે સિગ્મા 1 2 અને 3. આ પાઈ છે આ પાઈ છે એટલે 3 સિગ્મા છે. 3 સિગ્મા હોય તો કયું આવે sp2 સંકરણ આવે. ત્યાર પછી આ કાર્બનની વાત કરો સિગ્મા કેટલા છે 1 2 અને 3. 3 સિગ્મા છે એટલા માટે આવે sp2. પછી આ કાર્બનની વાત કરો તો જુઓ આ સિગ્માને એક પાઈ છે 1 2 અને 3 સિગ્મા છે. 3 સિગ્મા હોય તો કયું આવે sp2. આ કાર્બનની વાત કરો તો સિગ્મા કેટલા છે 1 2 3 અને 4 4 સિગ્મા છે તો આ કયું આવે sp3. બરાબર. તો પહેલો છે sp3 sp2 sp2 નો sp3. એ જ પ્રમાણે બીજા નંબરની વાત કરીએ તો બીજા નંબરમાં જો આ કાર્બન છે બરાબર. કાર્બન એક બંધ બનાવે એટલે 1 સિગ્મા 1 2 આ સિગ્મા આ કયો છે પાઈ છે આ પાઈ છે. સિગ્મા કાર્બન જોડે કેટલા છે 1 અને 2. 2 સિગ્મા હોય તો કયું આવે કાર્બનનું સંકરણ કયું આવે 2 સિગ્મા હોય તો કયું આવે sp. તો આ કાર્બન sp છે. એ જ પ્રમાણે આ કાર્બન પર સાથે પણ 1 સિગ્મા આ બીજો સિગ્મા એટલે 2 સિગ્મા છે એટલે આ પણ શું છે sp. ત્યાર પછી આ કાર્બનની વાત કરીએ તો કાર્બનમાં જો 1 સિગ્મા આ છે, બીજો એક આ છે, આ પાઈ છે. બરાબર. તો ત્રીજો આ છે હાઇડ્રોજન સાથે તો 3 સિગ્મા છે. બરાબર છે. તો 3 સિગ્મા હોય તો કયું આવે sp2. પછી આ કાર્બનની વાત કરીએ તો આ કાર્બન જો હાઇડ્રોજન સાથે 2 બંધ બનાવે 2 સિગ્મા 2 ને કા 3 સિગ્મા છે એક પાઈ છે એટલા માટે કયું આવે sp2 સંકરણ. એ જ પ્રમાણે આની વાત કરીએ. હવે જો આની વાત કરીએ તો કયું આવે જો CH3 કાર્બન હાઇડ્રોજન સાથે 3 બનાવે 3 તો સિગ્મા એ થયા તો ચોથો કયો આ કાર્બન સાથે છે તો 4 સિગ્મા છે એટલે કયું આવે sp3. પછી આ કાર્બનની વાત કરીએ તો આ કાર્બનને જુઓ એક કાર્બન આના સાથે 1 2 એક હાઇડ્રોજન સાથે બનાવ્યો 3. બરાબર છે. 3 સિગ્મા છે એટલા માટે કયું આવે sp2. ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું કાર્બન જોડે ડબલ બોન્ડ હોય તો sp2 આવે. સિંગલ બંધથી જોડાયેલો બંને બાજુ તો sp3 આવે અને ટ્રિપલ બંધ હોય
તો બંને બાજુ ડબલ બંધ હોય તો કયો આવે sp આવે. હવે આ કાર્બનની વાત કરીએ તો આ કાર્બન સાથે સિગ્મા 2, આ હાઇડ્રોજન સાથે 3 સિગ્મા છે એટલે આ કયું આવે sp2. પછી આ કાર્બનની વાત કરીએ તો જો 1 સિગ્મા 2 સિગ્મા અને 2 હાઇડ્રોજન સાથે સિગ્મા કુલ કેટલા 4 સિગ્મા થયા એટલે કયું આવે sp3. પછી આ કાર્બનની વાત કરીએ તો જો 1 સિગ્મા આ છે, બીજો સિગ્મા આ છે, ટ્રિપલ બોન્ડમાં 1 સિગ્મા હોય અને બીજા શું હોય પાઈ હોય, એટલે કે આ કાર્બન સાથે ફક્ત કેટલા છે 1 અને 2 સિગ્મા છે બરાબર. એટલા માટે આ જે છે એનું કયું આવે sp સંકરણ આવે બરાબર. ત્યાર પછી આની વાત કરીએ તો અહીં જો આ કાર્બન છે, કાર્બન હાઇડ્રોજન સાથે 2 સિગ્મા બંધ બનાવ્યા, ત્રીજો એક આ અને એક પાઈ છે એટલે 3 સિગ્મા છે, એટલા માટે કયું આવે sp2 અથવા તો કાર્બન ડબલ બોન્ડથી જોડાયેલો છે. આ કાર્બન છે જો હવે આના ઉપર શું થશે તો બંને બાજુ ડબલ બોન્ડ છે એટલે 1 સિગ્મા 2 સિગ્મા, પછી આ તો પાઈ છે બરાબર. તો આ કાર્બન સાથે કેટલા સિગ્મા બંધ છે 2 સિગ્મા છે તો કયું આવે sp આવે. ને આ કાર્બન છે એના સાથે આ 2 હાઇડ્રોજન 2 ને 3 છે એટલે કયું આવે sp2 બરાબર. આ પ્રમાણે શું થાય સંકરણ આપણને ખબર પડવી જોઈએ. ત્યાર પછીનો આપણે એક ક્વેશ્ચનની વાત કરીએ છીએ, નીચે દર્શાવેલ સંયોજનમાં કાર્બનનું સંકરણ તથા અણુનો આકાર લખો. સંકરણ જાણતા હોય તેના પરથી આપણે આકાર બી ખ્યાલ આવી જાય બરાબર. હવે જો આ જે છે એમાં આ જે છે H2C ડબલ બોન્ડ O, અહીં કાર્બનની વાત કરીએ તો આપણે વિસ્તૃત રીતે લખવું હોય તો કઈ લખાય કાર્બન પછી H ડબલ બોન્ડ O. હવે આની અંદર સિગ્મા બંધ ગણો તો જો સિગ્મા 1 2 3 આ કયો છે પાઈ છે, અહીં કેટલા છે 3 સિગ્મા છે, 3 સિગ્મા હોય તો કયું આવે sp2 સંકરણ. હવે sp2 સંકરણ હોય તો આકાર કયો હોય આપણે હમણાં આગળ વાત કરી હતી, sp2 સંકરણ હોય તો શું આવે સમતલીય ત્રિકોણ, સમતલીય ત્રિકોણ અને બંધ ખૂણો કેટલો આવે 120 ડિગ્રી આવે બરાબર છે. આ રીતે આવે સમતલીય ત્રિકોણ, આ રીતે આ કાર્બન છે આ રીતે આવે. પછી બીજા નંબરની વાત કરીએ છીએ CH3F, આને કઈ રીતે લખીશું તો C સાથે H આવે આ રીતે H અને F આ રીતે બરાબર. તો હાઇડ્રોજન જેટલા હાઇડ્રોજન હોય એટલા સિગ્મા બંધ ગણી લેવાના. આ કાર્બન સાથે સિગ્મા બંધ કેટલા છે 1 2 3 ને 4 સિગ્મા છે તો કયું સંકરણ આવે કયું આવે sp3. sp3 સંકરણ હોય આકાર કયો હોય સમચતુષ્ફલકીય બરાબર. બંધ ખૂણો કેટલો આવે 109 ડિગ્રી 5 કલાક. છેલ્લે આપણે વાત કરીએ છીએ આ Sc ટ્રિપલ બોન્ડ N, અહીં કાર્બન છે કેટલા બંધ છે જો ટ્રિપલ બંધમાં હંમેશા યાદ રાખવાનું 1 સિગ્મા હોય ને બીજા બધા શું હોય પાઈ હોય. તો આ કાર્બન એક હાઇડ્રોજન સાથે બનાવ્યો છે એટલે 1 સિગ્મા આ થયો ને બીજો સિગ્મા 2 સિગ્મા છે એટલા માટે 2 સિગ્મા તો કયો આવે sp સંકરણ આવે. sp સંકરણ હોય તો આકાર કયો હોય રેખીય આવે બરાબર. અને બંધ ખૂણો કેટલો આવે 180 ડિગ્રી આવે બરાબર. તો આ પ્રમાણે શું થાય કાર્બનના સંકરણ ખ્યાલ આવી જાય. ખાસ કરીને કાર્બન સાથે ડબલ બંધ હોય તો મોટાભાગે કયો આવે sp2 બરાબર. સિંગલ બંધ 4 સિંગલ બંધ હોય તો શું આવે sp3 અને કાર્બનની આજુબાજુ ફક્ત 2 સિગ્મા હોય તો કયો sp આવે અને આકાર કયો રેખીય હોય.